નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. તમારે બધાને અમારા સાસુબા કોમેડી ચેનલમાં સ્વાગત છે. તો આજે વ્લોગની વિષય રહી છે જૂનાગઢની ગૌરવ ઉપરકોટ કિલ્લો. આ બસ એક કિલ્લો નથી, આ તો પથ્થરમાં લખેલું એક ઇતિહાસ છે. જે તમને રાજશાહી, ઐતિહાસિક અને રહસ્ય કહાની ગમે તો વિડીયો આખો જુઓ, અંતમાં બહુ મજા આવશે. જેમ કે તમે બધાને ખબર છે, અમે પહેલાં માધાપુર બીચ ગયા હતા, ત્યાંથી અમે નીકળી ગયા હતા. પછી અમે આવ્યા જૂનાગઢમાં ગીતા લોજમાં જઈમાં. પછી અમે આવ્યા હતા અહીંયા ફરવા જૂનાગઢનું ગૌરવ ઉપરકોટ કિલ્લોમાં. આ કિલ્લો બહુ જૂની છે, પણ એની કહાની જે હજી નવું લાગે છે. મિત્રો, આ જે ઉપરકોટ કિલ્લોની જો ઇતિહાસ છે, લગભગ 2300 વર્ષ જૂની માનવામાં આવે છે. આ કિલ્લો મૌર્ય વંશના સમયગતમાં બનાવેલા હતા. પછી અહીં ચોડાસમા રાજપૂતો, મોગલ શાસકો અને નવાબોને રાજ કર્યું. ઘણાય રાજ આવ્યા, ઘણાય ગયા, પણ ઉપરકોટ કિલ્લો અજય અડીખમ ઊભી છે. રાજા બદલાયા, સમય બદલાયા, પણ કિલ્લોની શાન એ જ રહી. મિત્રો, આ જે ઉપરકોટ કિલ્લો છે, જેટલો ઐતિહાસિક છે એટલો જે રહસ્ય પણ છે. અહીંયા ઉપર થોડુંક આવ્યા પછી અમે અહીંયા તોપ જોયા, જે અત્યારે મોડિફિકેશન કરેલું છે, જૂની તોપ નથી. અને પછી અહીંયાથી જૂનાગઢની જે પહાડ હોય એ ચોખ્ખું દેખાતું હતું. અહીંયા થોડુંક આગળ ગયા પછી અહીંયા એક ભાઈ કાંઈક એક્સપ્લેન કરતા હતા. આપણે એને કહેતા રાજુનો મહેલ, પછી તો રાણીનો મહેલ અત્યારે જોમાં વધી થઈ ગઈ. સમય રહેતા એ સમયમાં 850 વર્ષ પહેલા પાટણના રાજા એને સગાઈ કરી થઈ ગઈ. પણ પહેલાના સમયમાં માતા પિતાને કોઈ દીકરી કે દીકરો પૂછે નહીં કે મારું સપન કેવું ગયું, સીધું વચનના પાલન પર હાલતું હતું. અને વચનના જવાન પર બારોટ સગાઈ કરી ગયા હતા. પણ રાણીદેવીનું રૂપ અંબાર પરી જેવી હતી. ના ગુજરાતમાં ના સૌરાષ્ટ્રમાં એના જેવી કોઈ સ્ત્રી હતી નહીં. એટલે ભાઈ સિદ્ધરાતે જોઈને ભાઈ લડ્ડુ થઈ ગયા હતા કે લગ્ન તો હવે આની હારે જ કરવું, ગમે જાતી હોય કે મારે ચાંદલો કરવો એટલે તલવાર કાલે પહેણવા જાવ. કે ભત્રીજાને ખબર પડી ગઈ બેયને કે હવે કાકા પહેણે તો કાલ સવારે એનો વંશ થાય તો અમને કઈ મળે નહીં. એટલે ખાંડુ જયારે પહેણવા આવ્યો ને મામા આગળ આવ્યો ભાણેજીઓ, મામાના કાન ભર્યા. નાનાબીના વેર હતા પાટણના નાના, કે હજી હું જીવું છું કે તો ભૈરતો નથી ને મારા રાજમાં એની શું મજા આવી કે રાણી લઈ જાય. લાભાઈ ત્યાં મજાવે, પણ એને જોયું કે જેને હું પસંદ કરું એના નગર રાણીદેવના કિલ્લામાં લઈ આવે. 3 ફેરા અહીંયા ફરે, ટોટલ 7 ફેરા ફરે. પણ ત્યારે રાણીદેવ એટલું જ કે આ બધા હિસ્ટોરીની વાતો એક્સપ્લેન કરતા હતા. અમે પછી બધું વાતો સાંભળીને થોડુંક આગળ વધ્યા. પછી અમે બધું સાંભળીને પછી પગથિયું ચડીને ઉપર ગયા. તમને બતાવશું આગળ શું શું જોયા. આ બધા જો પોસ્ટર બનાવેલું છે, આ 3 સ્ટેજનું છે. એક રાજાકાલની, અને પછી એક બનાવતા સમયની, અને પછી એક જે અત્યારે રેડી છે એ. બધા ફોટો 3 સ્ટેજમાં છે. અને આ બધા મ્યુઝિયમ જેવું કંઈક મૂકેલું હતું. લોટ ધરવાનું એ કાંઈક મૂકેલા હતા. આ બધા તમે જોઈ શકો છો, બધા ફોટા એ 3 સ્ટેજની. આ ચક્કી હતા, આપણે આમાં ઘઉં બધા પીસીને એ હતા, બહુ જૂની સમયની હતા. અમે પછી બધું જોઈને અંદર પછી બહાર નીકળ્યા, કેમ કે આમાં બસ એટલું જ નથી, હજી ઘણી બધું છે આગળ. હું હારે તમને બધું બતાવશું. આની અંદર એક કૂવા જેવા છે, પણ આમાં ટિકિટ હતું એટલે પછી અમે નથી ગયા એની અંદર. પર હું તમને ઉપર પિલરમાં ચડીને તમને બતાવશું. આ સારું હતું, પણ આમાં ટિકિટ હતું અને અમારા આગળ એટલો ટાઈમ નહોતો, એટલે પછી અમે એટલું જ જોઈને નીકળી ગયા હતા. અમે થોડુંક આગળ આવ્યા પછી અહીંયાથી વ્યૂ બહુ જ સારું હતું. જૂનાગઢની જો પહાડ એ અહીંયાથી ચોખ્ખું દેખાય અને બહુ જ સારું લાગતું હતું. અમે પછી એક વાવ જોયા, એની અંદર અમે થોડુંક અડધું ઉતર્યા, પછી નીચે જવાનું એટલું હિંમત નહોતું, એટલે પછી અમે પાછળ વાળી ગયા. તમે જોઈ શકો છો કેટલું ગહેરાઈમાં આ વાવ હતું.
કૂવા. પછી કૂવા જોઈને અમે થોડુંક આગળ ગયા. પછી અહીંયા મમ્મી મને કહેતી હતી કે અહીંયાથી અંબાજીનું મંદિર અને જૂનાગઢની જે મંદિર આવે એ ચોખ્ખું દેખાતું હતું. જો તમે બધા જોઈ શકો છો આમાં. આ બાવ અમે એક જોયા જે 117 ફૂટ ગહેરાઈમાં હતું. આની આશ્ચર્યજનક વાત એ હતું કે આમાં એકેય પગથિયો નથી. પાણી કોઈક લેવા જાય તો દોરી ઉપયોગ કરતા હતા ત્યારે. यहाँ ઘણી લોકકથાઓ પ્રચલિત છે. અહીંયા રાત્રે જે છે અજીબ અવાજ સંભળાય છે. હવે એ સાચું છે કે ખોટું એ તમે વિચારવા. ઇતિહાસ સાથે થોડુંક રહસ્યની મસાલેદાર આપણે પડા એમ જો કેટલું મજા આવે છે હાલીને. હાલીને મજા જ આવે ને. તડકો હે, આંખ નથી ખુલતી. જુનાગઢ આવ્યા હી ગીર અલા કેવાય ઉપરકોટ જોવા. જુનાગઢ આવ્યા છે ઉપરકોટ જોવા. તો બધું રાજા સાહેબ વખતનું જોવી છે અત્યારે. થોડુંક છે બાકી, પછી જોઈને નીકળશું. અમે પછી જોતા ગયા હાલીને અમે થાકી ગયા હતા. તમે બધા જોઈ શકો છો કેવું મસ્ત સારું વ્યૂ હતા. તમે બધા જાજો, જુનાગઢ જાઓ તો ઉપરકોટ કિલ્લો જરૂર જાજો. અહીંયા કોણ જઈ શકે જેને હાલવાનું બહુ મજા આવે, કેમ કે અહીંયા હાલવાનું બહુ વધારે છે, બહુ જ. અને આ બધાએ જે પોલમાં આ બધા ઇતિહાસને બધું લખેલું છે, એટલે અમે હાલતા ગયા અને ઇતિહાસને બધું જે પોસ્ટરમાં હતું ચિપકાવેલા એ બધા વાંચતા ગયા. તમે બધા અમારા વિડીયો જોવો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. આ તમે બધા જોઈ શકો છો, આ બધો હિસ્ટોરી લખેલું હોય આમાં. શું ક્યાં હે, કેમ બન્યા હતા, કોણ અહીંયા રાજ કરતો હતો, કોણ રાજ કરીને ગયા, ક્યારે યુદ્ધ થયું હતું, કોણ આવ્યા હતા યુદ્ધ કરવા, એ બધું આમાં લખેલું હતું. આ ઇતિહાસ કંઈક નાનો ઇતિહાસ નહોતો, આ ઇતિહાસ બહુ જ મોટો છે. તમને ઇતિહાસમાં રુચિ હોય તો તમને આ બધું ખબર પડે. જો તમે જુનાગઢ આવો અને ઉપરકોટ કિલ્લો ન જો તો સમજો કે તમે જુનાગઢ અધૂરું જોયું. અને અમે અહીંયા એક તલાવ જોયા. અહીંયા આજુબાજુમાં કોઈ નહોતા એટલે અમને ખબર નથી આ તલાવ શેની હે ને શું હે કાંઈ ખબર નહોતું, એટલે હું તમને બસ બતાવું હું. અમે થોડુંક આગળ ગયા પછી અમે એક ઘર જોયા. એની અંદર એક મશીન હતી. આ એક બસ મશીન નથી, બ્રિક્સ જે એર પ્યુરિફાયર છે. આ એટલું જોઈને પછી અમે છેલ્લા એક્ઝિટ પાસે રિટર્ન થતા હતા, કેમ કે અમને મોડું થતું હતું, એટલે પછી અમે એટલું જોઈને નીકળી ગયા. હવે પાછા